ઓલું રસવાળું હોય ને એમાં બેસે બરાબર. ફેમિલી આમાં મસાલો કંઈક નાખી દીધો છે, એ સિક્રેટ રાખશું આપણે. તો બે જાતના મસાલા તમને બતાવી એ નાખ્યા હોય તો ફેમિલી આવી રીતનો મસાલો છે ને એમાં આપણે લીલા ધાણા એડ કરી દીધા. પછી તજ નાખી, બાજ્યા નાખ્યા. હવે ડુંગળીની અંદર એ પછી ઓલામ નાખી દીધું. બોલો જો થર લાગી જશે. હવે બટાટા પછી ને મરસા પછી ના ટમેટા. બોલો મને યાદ રહ્યું નથી. તો ગાઈસ આવી રીતનું થઈ ગયું છે ને. હવે જવા દી બનાવવા. પછી ગાઈસ એક આવડું આ 4 વેરાયટી છે અલગ અલગ. કેમ પણ મસ્ત છે કઈ ને. તો પછી અને જમવાની આવવાની મજા આવવાની છે. ચિકન બાબકી વાળો મેં આ છે ને લીલા ગુમલાનું શાક મસ્ત મજાનું બની ગયું છે અને સડી ગયું. પછી ઢાંકી દીધું. તમે જોઈ શકતા છો. આમ તો જુઓ યાર. ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છે, મજામાં રહેવાનું. આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે બનાવવાની છે આપણે મુરગીની રેસીપી. પણ એ હતી પાછી કેવી પોર્ટુગીઝ રેસીપી, પોર્ટુગલમાં બનતું શાકની રેસીપી. અને સ્પેશિયલ એક ભાઈ આવેલા છે રાંધવા માટે લંડનથી. અને બનાવવાનું છે અમારે પોર્ટુગલમાં બનતું મુરગીનું શાક બનાવવાનું છે. યાર દાંત આવે, ખુશી અલગ છે, મજા આવવાની છે. બન્યા રહેતો કન્ટિન્યુ. એ મજા આવજો, લાગશે વાર પણ આવશે મજા જોવાની. પહેલી વખત મારી લાઈફની અંદર હું પહેલી વખત ખાવાનું છું ને તમને લાઈફની અંદર પહેલી વખત બતાવવાનું પણ છું મારી ચેનલની અંદર. બાકી જો ખુડીશું છે, ખાટલા પથરાઈ ગયેલા છે, મહેમાન આવી ગયેલા છે ને શાક બને છે. ઇન્ટરવ્યુ દેવા હું એક પાયો એવો જાડવામાં અલગ ખુશી છે. મજા તો આવશે, લાગશે વાર પણ આવશે મજા. કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર રહેજો. ચલો ગાઈસ, તો આ મુરગી છે અને આમાંય પણ છે. તો ધોવાનું શરૂ છે અત્યારે. બાકી તો ધોઈને પછી કેવી રીતે બનાવીને એ તમને બતાવીશું. હાલો. વાહ, આને શું કહેવાય કોમેન્ટમાં કહી દેજો. બાકી આમ મુરગી છે પણ પીસને શું કહેવાય તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. તો ફેમિલી મુરગી ધોવાય છે અને આ બટર કહેવાય ને, બટર ગરમ કરવા આવી જશું વાટકામાં. તો આ બધું નાખવું પડે એમાં. મુરગી ધોઈને ડાયરેક્ટ લીંબુ નાખ્યા, લીંબુ પછીનો આ બટરનો વારો હશે. જોઈએ હાલો. ફેમિલી આમાં મસાલો કંઈક નાખી દીધો છે, એ સિક્રેટ રાખશું આપણે. તમને કહેવું નહીં કેમ કે મને નથી ખબર. તો કેમ કહેવું તમને. આ પછી નાખવાનું છે કદાચ મીઠું નાખવાનું શરૂ છે, નમક, રામરસ. તો ફેમિલી આમાં છે ને લસણ ખાંડીને નાખી દીધું, આદું નાખી દીધું. પછી એક બે જાતના મસાલા તમને બતાવી એ નાખ્યા હોય. એ તો શું હોય તો પછી પૂછ્યું છેલ્લે તમને એ વિડીયોની અંદર કહી દઈ. અને આપણેથી ક્યારેક પાછું ફરીવાર બનાવીશું આવી રીતને પણ આવડશે તે. બાકી અત્યારે તમને આજમાં બતાવી. ધોઈને ડાયરેક્ટ બધો મસાલો નાખીને આવી રીતે લીંબુ ને ઘણું બધું નાખી દીધું જણાવીશું. પછી આ એ હજી નાખવાનું છે થોડુંક. તો નાખી દીધું બટર ઊનું કરીને નાખી દીધું એમ. તો ફેમિલી પહેલી વાત તો આવો પાટીઓ આપણને જડશે નહીં, એટલે આપણી છે આવી કદાચ રેસીપી નહીં બને. અને આવો પાટીઓ ગોતીને આવી રીતના સકડા કરવાના ડુંગળીના અને અંદર નાખતા જવાના. કેટલી ડુંગળી નાખવાની થાય કે નક્કી નથી. કટિંગ શરૂ છે. વાહ, આવી રીતનું કટિંગ કરતા રહી અને એમાં ગોઠવતા રહી. આવી રીતની ડુંગળી કટિંગ કરી દીધી. પછી અંદર નાખી, પછી તજ નાખી, બાજ્યા નાખ્યા, સાયલું અને બાજ્યાને ફૂલડા. એની સાયલું પડી. બટેટાનું કટિંગ થાય છે અને પાણીમાં નાખ્યા બટેટાની શીરું. તો ફેમિલી મોટા જંબા મરચાં કે પેપ્સિકન મરચાં એવડે મરચાં આવી ગયા. અને એક મરચાંના 4 ફાટા છે. 1 2 3 ને 4. અને સ્પેશિયલ ડિઝાઇન છે તો કે 4 શીરું કરો મિત્રો, એમ જ કંઈ મરસું જ બોલો જો. બટેટાનું કટિંગ થઈ ગયું. રેસીપી કેમ બનશે? મસ્ત બનશે. પહેલી વખત શૂટિંગ નથી થતું. કામ વધી ગયું કામ યાર, કામ બહુ વધી ગયેલું છે એટલે. તો આવી રીતનું મોટા મરચાંનું કટિંગ થઈ છે. જુઓ સરસ. તો ફેમિલી બધું આવી રીતનું કામ શરૂ છે ધીમે ધીમે. મરચાં બટાટા ધોવાના છે. ધોવાઈ જાય પછી શું થાય ખબર નથી તમને, મને કોઈ નહીં. તો આપણે વિડીયોની અંદર બના રહેલો કન્ટિન્યુ. તો ફેમિલી તેલ નાખાઈ ગયું. પછી થોડુંક આદું નાખ્યું, જીરું નાખ્યું, મરચું નાખ્યું વિદેશનું, પછી લસણ નાખ્યું. અને હવે આ મસાલો શું છે એટલે હવે તો કહો. આ કોથમરી છે કે બીજું કંઈ સિક્રેટ છે? આ ખતરનાક છે ભાઈ. આમાં થોડાક એવા મીઠા લીમડાના પાંદડા નાખ્યા. તો ફેમિલી આવી રીતનો મસાલો છે ને એમાં આપણે લીલા ધાણા એડ કરી દીધા. એટલે કે કોથમરી, નિમક, રામરસ, મીઠું નાખવાનું શરૂ છે.
આવી રીતે બધું મિક્સ કરતું જવું પડે તો મસ્ત શાક બને. આપણે તો ડાયરેક્ટ નાખીને મેકી દઈએ. લો એમ થોડું કોઈને કંઈ સારું બનાવતા આવડે યાર. લંડનથી તો બોલાય ભાઈ. હા એમ તમે લંડનથી આવ્યા તમને શીખવાડવા માટે બોલો. લો એટલે છેલ્લે એમ તો તમને મોઢું દેખાડી દે આવડા ભાઈનું. હાલો ને તમને વિશ્વાસ આવી જાય ને બધાને. આદાવાળા આવી ગયા હે. બસ બસ એટલે તો હવે આદુ ઓલું રસવાળું હોય ને એમાં બેસે બરાબર. રસવાળું સુવિધા નથી અમારાથી, મિક્સર નથી યાર. હવે ડુંગળીની અંદર મતલબમાં આપણે મિક્સ કરેલી મુરગી નાખી દઈએ એમ મસાલામાં એડ. મને બોલતા નથી આવડતું તો મારે પછી હું તમને કહેવું. એટલે લગભગ તો કંઈ સેટિંગ થવા નથી. જી આવડે તમને કહેતો રહે. અમારું બેટું જી બી તડત થાળવા મળી. લો મસ્તીની મુરગી નખાઈ છે. અને હવે બીજું શું કામ હોય મને કંઈ ખબર નથી. આપણે બહુ ડિસ્ટર્બ ન કરે ને અગર યાદ નહીં રહીને તો મારા સોચરા છેલ્લે કાઢી નાખશે આવડા ભાઈ. ફેમિલી બટાટાની શીર હતી ને એની અંદરથી આપણે આ ગરેવી બનાવીને એ ગરેવી એમાં નાખીએ. એમ જ આપણે કુદરતી ભાષામાં ગરેવી રાખવાનું કંઈ નામ તો આવડ્યું નથી. એ પછી ઓલામાં નાખી દીધું. બોલો યો આખો તપેલો ભરાઈ ગયો છે ગાઈસ. વાહ. કેપ્સિકમ મરચાં લઈ લેવાના, પછી એમાં મીઠું નાખીને મિક્સ કરી દેવાનું, પછી બધો મસાલો નાખી દેવાનો. મને લાગતું નહીં. વાહ. અને આવડું આ તેલ છે ને આપણું નથી. તેલ બહારની બાટલીમાં આ બાટલીમાં લાવેલા હતા. સોડાની બાટલી છે, તેલની નથી. બસ વાહ થર લાગી જશે હવે. મને ગાઈસ કન્ટિન્યુ ખોબા ભરીને દાંત આવે. હવે શું થાય કોને ખબર. તો ગાઈસ ટમેટા લઈ લેવાના. ટમેટાને આવી રીતના ફાડા કરીને કાચરોકમાં મસાલો હતો ને ગ્રેવી એની અંદર એડ કરી દેવાના છે. તો આવી રીતના ટમેટાને સોળી નાખવાના, એટલે કે મસાલો એમાં છે ને એ બધું મિક્સ થઈ જાય. એવી રીતે આપણે બોલીએ એમ. જોયું ગઈ આવી રીતનું ટમેટાનું ખાડું ઉપર મરચાની ઉપર ટમેટા, નીચે શું છે ડુંગળી છે, મીઠો લીમડો ને એવો બધો મસાલો હતો. પછીની મુરગી આવી ગઈ, પછીના બટેટા ટમેટા બટેટા પછીના બટેટા પછીના મરસા પછીના ટમેટા. બોલો મને યાદ રહ્યું નથી. મારે તમારી જેમ જોવું જોઈએ. વાહ. તો ગાઈસ આવી રીતનું થઈ ગયું છે ને. હવે જવા દઈએ બનાવવા. તો આપણે છે ને ગાઈસ આવી રીતનું ઢાંકી દેવાનું છે. હવા જાવી ન જોઈએ, હવા નીકળવી નહીં. બોલો લો આ છે રોલ. વાહ. સરસ સરસ. દેશી જુગાડ કર્યા યાર, શું કરવું. આમ જો અમે પછી આ પાટિયાને ઓલું સોંપડ્યું. મેં હાર ગેસનો બાટલો થી ખાલી થવાનો થઈ ગયો. તે અમે ચૂલો પેટ્યો ભારે કરી નુકસાન. હા સવાદ તો હાસી વાત છે. તો ફેમિલી હવે છે ને એમ બહાર શું લેવી એવા અંદર તો ના હેગવી દીધો અને ના રસોઈ એક બીજી બનાવવાની છે અને અહીંયા કંઈક બીજું બનાવવાનું છે. તો કન્ટિન્યુ કર્યો મોટો ભડકો જવો તમે. તો ફેમિલી ઓલા પણ શાક મેં દીધું છે એક, પછી બહાર છે ને દેતવો પડે છે. અને અહીંયા મરચાં કટિંગ થઈ છે, આમાં મરચું નાખી દીધું. અને આ ઘરના અમારા હોંડિયા નાના છે. પછી લસણ આદુ જીકું બધું. કેમ કઈ કટિંગ કરીને તોડ્યા. આવું છે બધું. ધીમે ધીમે ભેગું કરી હાલો. અહીંયા હજી દેતો પડે છે. હોંડિયાનું શાક છે ને અંદર ચૂલે મેકી દીધું બધું નાખી. ખૂટ્યા વગરના હોંડિયા આખાનું શાક કરીને ખાવાનું છે આજ.
પછી મુરગીનું નામ તો મને ભૂલે ગયું, પોર્ટુગીઝ રેસીપી છે એ દેખાડું. હારે કેટલું કામ હોય કરી. તો ફેમિલી હું થોડોક છે ને કામમાં ગયેલો હતો, એના કારણે વ્યવસ્થિત ન બતાવી ગયો. અને આપણે ઓલું ઢાંકીને મૂક્યું ને, મસાલો ભેળવીને ઢાંકીને મૂક્યો ને, એ ટાંગા છે આ. અને આવી રીતના હેકાય છે, તમે જુઓ મસ્ત પાકે છે. બાકી આવી રીતના ફેરવતા જવાના ધીમે ધીમે. સડે એવું ગાય સમજો ભાઈ, જો કેમ પણ મસ્ત હેકાય ને. તો પછી અને મહેમાન ઘણા બધા આવેલા હતા, હું કાંઈ બોલતો નથી, ધીમું ધીમું બોલું, કેમ કે હળે હુજતી ન હોય તો હું બોલીને હું મારે કહેવું. આમાં કાંઈ આવડતું ન હોય તો આપણને કાંઈ પહેલી વખત ટ્રાય છે આ. તો ફેમિલી આ આવી રીતનું બનાવ્યું છે. આનું શું નામ છે તો કહો ભાઈ, આ શું કહેવાય? બાબાકયું ગાઈસ બનાવ્યું છે બાબાકયું. અને જમવાની આવવાની મજા આવવાની છે. ચિકન બાબાકયું વાળો સરસ મસ્ત પાકી ગયો. મેં આ છે ને લીલા ગુમલાનું શાક મસ્ત મજાનું બની ગયું છે. અને સડી ગયું પછી ઢાંકી દીધું. આ લંડનની ફીસ નથી હો ભાઈ, લંડનની ફીસ આમાં. હા હો, લંડનથી બોલાવી ફાઇનલ છે. પછી આ આવી રીતનું શાક બનાવ્યું આખા હોંડિયાનું, અને અંદર ટીટમ પણ છે. પછી એક શાક આમાં છે, પણ આ તો હવે ખોલેલું છે, બતાવી દઉં. હાલો વાહ વાહ ગાઈસ, આમ જુઓ. ઓહો અડાતું નથી ગાઈસ, આમ જુઓ. અને અંદર મુરગી છે, બટેટા છે, અને ટમેટા છે, અને કેટલી વસ્તુ છે એમ નહીં. અહીંયા રોટલા બને છે, મહેમાનને પાછું ખવડાવવાનું છે. અને આવું બનાવવાનું થયું હોય તો આને ખબર પડે. અને કેમ થાય? સવાર દિન લગભગ 10-11 વાગ્યાનું કામ શરૂ છે. 2 વાગ્યા. હા એમ 1, 2, 3 અને એક હજી ઓલો હુકાય એ બધા ઓલો. પછી ગાઈસ એક આવડો આ 4 વેરાયટી છે અલગ અલગ. અને પછી તમને બતાવું. તો ગરમા ગરમ તમે જોઈ શકતા છો નીકળે છે. નામ તો પાછું ભૂલાઈ ગયું આપણે, ઘડીએ તો કંઈ પૂછે નહીં. તો એક વખત તમને કીધું છે, તમને તો બધાને યાદ જ છે. આમાંથી કાઢીને નાખે છે પાછળ બોલે તો તગારામાં. તો ગાઈસ આપણે હેકેલું છે ને મુરગીનું, મતલબમાં જીવ હોય હાલે ને કંઈક થોડું લીધું, મજા આવે બોલો. તો ગાઈસ ખાવાનું શરૂ છે. અમારે કુરજીભાઈ છે, કુરજી ખલાસી એટલે બતાવું, બીજા નથી બતાવતો. અને આમ જુઓ, વાહ આઈથી ટચ કર્યું મેં તો મજા આવી. હોંડિયા ખૂટાવી ગઈ બનાવાય, મહેનત ન કરાય હોંડિયા ખૂટવાનું યાર. તો ગાઈસ હવે આ કંઈક હાંડી જેવું છે ખોલીએ. વાહ વાહ દુજલા ધૂળમાં બેઠે ને કાક કેમ છે ગાઈસ, છે ને ખતરનાક. તમને બતાવો હાલો. હવે રસો નાખજે એટલે બટેટા નાખતું નહીં. વાહ એક બીન્સ નાખી, બટેટા નહીં, બીન્સ. વાહ વાહ કેમ છે ભાઈ? બસ લોગ્યો છે સરસ. ઓહ સરસ. ફેમિલી તમે જોઈ શકતા છો, આમ તો જુઓ યાર, નેક્સ્ટ લેવલની વસ્તુ છે યાર. ચાલો તો આપણે ખાઈએ. ફેમિલી હવે મહેમાન વહી ગયા છે, અને એટલે કે પોર્ટુગલ દેશ છે ને ના આવી રીતે શાક બનાવીને ખાય. એવી રીતે મેં તીવડાએ લંડન વાળાએ સુભાષભાઈ બનાવ્યું, મેં તમને બતાવ્યું. પછી મારી બીજી ચેનલ છે મેન્શન કરેલી છે, તો જોઈ આવો, એમાં ગિફ્ટનો વિડીયો છે. અને આવી રીતે બધું દેખાડ્યું. મારું મગજ પલટે મારી ગયો યાર, કેવી રીતે કેમ બનાવ્યું. અને આ તો પછી લંડનથી ગિફ્ટ આવેલ છે ને, એ સકડું છે પણ દેખાતું નથી. જુઓ હવે દેખાડું, બરડમાં ઉતારું ને એના કારણે વ્યવસ્થિત બતાવવાનું નહીં. તારીશ ને. તો ફેમિલી હવે આ રેસીપી આપણે અહીંયા પૂરી થાય છે. મળશું મસ્તીના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.